ભરૂચથી અંકલેશ્વરના પાનોલીમાં ફરી એકવાર આગનો બનાવ। પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળી, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। તો ફાયર ફાઇટરો ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। અંકલેશ્વરના પાનોલીમાં એકવાર ફરી આગની ઘટના સામે આવી છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો અંકલેશ્વરના પાનોલીમાં આ પહેલા પણ આગનો બનાવ સામે આવ્યો હતો। એકવાર ફરી પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળી છે। ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ છે તે સ્થળ પર પહોંચી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય એટલી પ્રચંડ આગ છે તે જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે લોકોમાં દહેશતનો માહોલ છે। આગ વધુ ન પ્રસરે તે માટે ફાયરની ટીમ છે તે સજ્જ છે અને આગને કાબૂમાં લેવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો અંકલેશ્વરના પાનોલીમાં એકવાર ફરી આગની ઘટના। સંવાદદાતા ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ માહિતી? જી, અંકલેશ્વરના પાનોલીમાં સવારની પોરમાં આગ લાગી, અચાનક આગ ફાટી નીકળવા લાગી હતી અને પાનોલીની જે એરિયા છે ત્યાંથી જે આજુબાજુના રસ્તા છે તે ખાલી કરવામાં આવ્યા છે। લગભગ 10 થી 15 જેટલા જે ફાયર ફાઇટરો છે તેની ટીમ ત્યાં પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાની કોશિશ અત્યારે ચાલુ છે। કંપનીમાં એટલી ભયાનક આગ લાગી છે કે જે આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી બી નજરે પડે છે। અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ વડોદરામાં ગેસ સિલિન્ડર લીક થતા વિસ્ફોટ થયો છે। સોમ તળાવના ગણેશનગરમાં વહેલી સવારનો બનાવ છે। ગેસ સિલિન્ડર લીક થતા આગ બાદ બાટલો ફાટ્યો। વહેલી સવારનો બનાવ, લોકોમાં નાસભાગ મચી। ઘટનાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે। તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। વહેલી સવારની આ સમગ્ર ઘટના બાદ લોકોમાં સવારમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો। ભાગદોડ મચી ગઈ હતી। સોમ તળાવના ગણેશનગરમાં વહેલી સવારની આ સમગ્ર ઘટના। ગેસ સિલિન્ડર લીક થતા આગ બાદ બાટલો ફાટ્યો હતો તો લોકો ડરી ગયા હતા। તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ થી જો અપડેટની વાત કરીએ તો આગની આ જે ઘટના બની તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ નુકસાન જે છે તે ખૂબ મોટું થયું છે। અત્યારે તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે આગ જે છે તે બુઝાવવામાં ફાયર બ્રિગેડે કેટલી જહેમત ઉઠાવવી પડી હતી અને પતરાનો શેડ હતો તેને હટાવવા માટે ક્રેનની પણ મદદ જે છે તે લેવામાં આવી હતી। આગ લાગવાનું પ્રાથમિક કારણ જે છે સામે આવ્યું છે કે અંદર એક ગેસનો બોટલ પડેલો હતો, ગેસના બોટલમાં લીકેજ હતું અને આગ લાગી અને ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કર્યું હતું। આખી ઘટના બની તે વહેલી સવારે બની એટલે વહેલી સવારે ઘટના બનતાની સાથે જે સોમા તળાવ ગણેશનગર છે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ જે છે તેના પર કાબુ મેળવી લીધો છે। તો વહેલી સવારનો બનાવ, આપ જોડાયેલા રહેશો। રહીશોમાં નાસભાગ મચી, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। બેફામ રફતારનો કેર, બોટાદના પાળિયાદ રોડ પર કાર બેકાબુ થઈ। પાળિયાદના ડીવાયએસપી બંગલા નજીક કારે ગુમાવ્યો કાબુ। પૂરપાટ દોડતી કાર લારી અને દુકાન સાથે અથડાઈ હતી। અકસ્માતની ઘટનાના સીસીટીવી કેદ થયા છે। પોલીસે કાર ચાલક સહિત 2 વ્યક્તિઓની તપાસ શરૂ કરી છે। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત। બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી। હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધીને ટૂંકાવી જીવાદોરી। તો વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર, જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો। અભિષેક શર્મા કાશ્મીરી પંડિત પરિવારનો હતો। ભણતરનો ભાર ન ઝીલી શકતા અંતિમ પગલું ભર્યું। આપઘાતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કોમન હોલમાં પ્રવેશ્યા બાદ ટેબલ મૂક્યું અને દુપટ્ટા વડે ફાંસો ખાધો। બીઈ મિકેનિકલની પહેલા વર્ષની પરીક્ષામાં એટીકેટી સોલ્વ નહીં થતા ચિંતિત હતો આ વિદ્યાર્થી। ત્રીજા વર્ષમાં પ્રવેશ નહીં મળે તો ભવિષ્યનું શું થશે, સતત તેની ચિંતામાં રહેતો હતો। રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં ચાદર લઈને એમવી હોલમાં પ્રવેશ્યો હતો। કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરીને જીવન ટૂંકાવ્યું। તો સમગ્ર ઘટનાના
સીસીટીવી અહીં જોવા મળી રહ્યા છે. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, એક વિદ્યાર્થી અને આટલી ચિંતા કે ભવિષ્યનું શું થશે અને સમગ્ર આપઘાતની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ જાય છે. શું વધુ અપડેટ છે આપની પાસે આ મામલે? બિલકુલ જો અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ જે છે તે ભણતરનો ભાર નથી ઝીલી શકતા અને એના કારણે આ પ્રકારના પગલા જે છે ભરતા હોય છે. અગાઉ પણ એક વિદ્યાર્થી એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. ત્યારે આ વડોદરા શહેરમાં MS યુનિવર્સિટીનો આ જે અભિષેક શર્મા છે, મૂળ કાશ્મીરનો વતની હતો, અહીંયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. તેનું એક પરીક્ષા જે છે તેમાં એટીકેટી આવી હતી, એટીકેટીની પણ પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં પણ ભલીવાર ના આવતા તેને તેના ભવિષ્યની ચિંતા થતી હતી. છેલ્લા 2-3 દિવસથી તે ગુમસુમ રહેતો હતો. જે અન્ય મિત્રો છે તેમની સાથે વાતચીત પણ નહોતો કરતો. ત્યારે પરમ દિવસે રાત્રે તે હોસ્ટેલમાંથી નીકળી ગયો હતો અને જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. પરંતુ મોડી રાત્રે લગભગ 1-1:30 વાગ્યાની આસપાસ તે પાછો હોસ્ટેલમાં આવ્યો હતો અને ત્યારબાદ હોસ્ટેલમાં પ્રવેશ કર્યા બાદ જે છે તેને ગળે ફાંસો ખાઈને આપઘાત જે છે તે કરી લીધો હતો. આખો જે ઘટનાક્રમ જે છે તેના સીસીટીવી ફૂટેજ જે છે સામે આવી રહ્યા છે અને સીસીટીવીમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી જે છે તે હોલમાં આમ તેમ ફરી રહ્યો છે અને ફાંસો ખાવા માટે જગ્યા શોધી રહ્યો છે. દરમિયાન તેને એક પંખો ત્યાં મળી આવે છે અને ત્યાં પંખા નીચે તે ટેબલ મૂકે છે અને ટેબલથી ઉપર ચડીને દુપટ્ટા વડે ફાંસો ખાઈ લે છે. તેને આપઘાત કરી લીધો. તેના કારણે જે અન્ય તેના મિત્રો છે તેની અંદર ગમગીરીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે તે જે વિદ્યાર્થી છે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા આવ્યું અને તેનો જે મૃતદેહ જે છે તે પરિવારને સોંપવામાં આવ્યો છે. જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.